જોઈ લો ગાઈસ જોઈ લો તમે લોકો હોસ્પિટલ ગાઈસ આવ્યા છે અત્યારે તો જોઈ લો ટોપ પર એક્સેલ હોસ્પિટલમાં છે ત્યાં ભાઈને એડમિટ કર્યા છે તો હવે હું ને પપ્પા અત્યારે હોસ્પિટલ આવ્યા છે હવે અહીંયાથી તો ગાઈસ આ જોઈ લો બેડ કેટલો મસ્ત જોઈ લો ઉપર કેટલો મસ્ત આવી છે આપણે ઘરે આવો મુકાઈ દઈએ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે જોઈ લો ગાઈસ મારું હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ગાઈસ અત્યારે હું જસ્ટ નાઈને રેડી થયો છું હવે મારે ગાઈસ હવે આ કપડાં પહેરવાના છે જોઈ લો ગાઈસ તો આ કપડાં મારા ગ્રીન પેન્ટ આ વ્હાઇટ શર્ટ એની ઉપર જો આ ફર્સ્ટ ટાઈમ ગાઈસ પહેલી વાર હું આ કપડાની પેન્ટની ઉપર આ શર્ટ પહેરું છું તો હવે જોઈએ આ આપને કેવો ગાઈસ શૂટ થાય છે તે આપણે જોવાનું છે કારણ કે હું આની પર બીજો શર્ટ પહેરું છું તો હવે આ શર્ટ પહેરું છું હવે જોવાનું છે આની પર કેવો શર્ટ થાય તો હું રેડી થઈ ગયો છું મસ્ત મજાનું રેડી થઈ ગયો છું ને મસ્ત મેં જે વ્હાઇટ શર્ટ અને ગ્રીન પેન્ટ પહેરે મેં પહેરી દીધા છે ને જોઈ લો ગાઈસ તમે વ્હાઇટ શર્ટ અને ગ્રીન પેન્ટ જે મેં ફર્સ્ટ ટાઈમ આ પહેર્યું છે એની પર તો ગાઈસ એમ તો વ્હાઇટ શર્ટ છે ને બધા કપડાં પર શૂટ થઈ જાય છે તો જોઈ લો આપનો લુક આજનો આવ્યો આ છે એટલો મસ્ત મજાનો છે ને દેખાય છે ને ગાઈસ હવે બીજું કે હવે અત્યારે હું ને પપ્પા ભાઈને હોસ્પિટલ લેવા જે છે ભાઈને છે ને ગઈકાલે સવારે એમને હોસ્પિટલ એડમિટ કરેલા હતા કારણ કે એમને છે ને જરાક સ્ટોન થયેલો હતો મેં તમને વિડીયોમાં કીધેલું કે એમને સ્ટોન થયેલો છે તેમનો રિપોર્ટ અમે હોતા હતા રિપોર્ટની એમને 10 mm સ્ટોન થયેલો હતો તેનું અમે નાની વખતે સર્જરી કરાવી છે હવે એ સર્જરી એમની થઈ ગઈ છે તો હવે સર્જરી થયા પછી હવે આજે અમે છે ને એમને ડિસ્ચાર્જ મળવાનું છે હોસ્પિટલમાં તો આજે અમે લેવા જઈએ છીએ કારણ કે ભગવાનની કૃપાથી એમને સ્ટોન નીકળી ગયો ને એકદમ મસ્ત સર્જરી થઈ ગઈ છે ને હું તો કહું છું કે ભાઈ હવે એમને સારું થઈ જાય કારણ કે એમને એટલું દુઃખ કરતું હતું વચ્ચે વચ્ચે એટલું દુખે ને તો ગેસ પથરી જે થાય ને એટલું દુખે ને તો એ આજે એમનું સર્જરી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે અત્યારે અમે લોકો લઈ આવીએ છીએ એમને ને ગાઈસ આજે છે પાછું બ્રધર્સ ડે તો બ્રધર્સ ડે એટલે ભાઈનો રોલ એક છે ને બાપ સમાન રોલ હોય આપણા ઘરમાં મોટા ભાઈ હોય તેમનો રોલ છે ને ગાઈસ બાપ સમાન હોય તો હું બધાને હેપી બ્રધર્સ ડે કહું છું આપણા ભાઈ જે હોય ને તે સમાજમાં એ એમના હોવા છતાં આપણે છે ને સમાજ આખો આપણે દુનિયા જીતી લઈએ છીએ આપણો ભાઈનો સપોર્ટ હોય ને તો એક બાપ સમાનનો સપોર્ટ હોય છે ગાઈસ તો હું બધાને હેપી બ્રધર્સ ડે કહું છું ને ગાઈસ હવે અત્યારે હું ને પપ્પા લોકો નીકળીએ છીએ તો હું તમને ચલો હું લઈ જાઉં તો આપણને જોઈ લો ગાઈસ આપનું આજનું આપણું થઈ ગયું આપણા રેડી થઈ ગયા હવે આપણે ગાઈસ તો અમે 4 વ્હીલ લઈ જઈએ છીએ તો આ જોઈ લો હું મારી કાર કાઢું છું તે કાર પણ મસ્ત સાફ સફાઈ થઈ ગયેલી છે આ ડોગ આગળ બેઠેલો છે કૂતરો આગળ બેઠેલો છે ગાડી પણ સાફ સફાઈ છે તો હવે ગાડી કાઢું છું હવે ને હવે અમે નીકળી ગયા પપ્પા બેસી ગયા છે આ ગાડીમાં અમે લોકો બેસી ગયા હવે અત્યારે લોકો અમે જઈએ છીએ પહેલાં ગાયને ઘાસ ખવડાવવા માટે જઈએ છીએ તો ગાઈસ જોઈ લો અહીંયા જગ્યા પણ નથી પાર્કિંગ આટલું જ છે ને જગ્યા પણ નથી વચ્ચે રેતી નાખી ને એમાં વચ્ચે અહીંયા અમારા રેતી પણ છે અહીંયા જોઈ અમે લોકો હું ને પપ્પા આવ્યા છે ત્યારે ગાયને ઘાસ ખવડાવવા માટે આવ્યા છે ને મારા મમ્મીની મરણ તિથિ ગઈ તો આજે અમે ગાયને ઘાસ ખવડાવવા આવ્યા છે તો જોઈ લો ગાય અમે લોકો આવ્યા છે અત્યારે ગાયને ઘાસ ખવડાવવા માટે તો જોઈ લો ગાઈસ કેટલી બધી ગાયો છે જોઈ લો કેટલી મસ્ત મસ્ત છે જોઈ લો ને ત્યાં બધું ઘાસ મૂકેલું છે અને જો પેલો ભાઈ અમારો ઘાસ લઈને આવ્યા છે તો જોઈ લો અમે ગાય ત્યાં પણ જોઈ લો કેટલો મોટો તમે જોઈ લો ગાઈસ જોઈ લો તમે લોકો જોઈ લો ગાઈસ કેટલું બધું અહીંયા ઘાસ છે જોઈ લો તબેલો તમે જોઈ લો તો ગાઈસ જોઈ લો તમે આપણે
ગાયને ઘાસ ખવડાવ્યું. જોઈ લો ગાઈસ તમે. ગાઈસ ગઈકાલે મારા મમ્મીની મરણ તિથિ હતી ને આજે, તો ચાલો હવે આપણે જઈએ હવે પાછા નેક્સ્ટ સ્ટોપ પર. ગાઈસ આવ્યા છે અત્યારે, તો જોઈ લો ટોપ પર એક્સેલ હોસ્પિટલમાં છે. ત્યાં ભાઈને એડમિટ કર્યા છે. તો હવે હું ને પપ્પા અત્યારે હોસ્પિટલ આવ્યા છે. હવે અહીંયા ચડીએ તો ચાલો ને, ત્યાંથી જ છે રસ્તો. અહીંયા લિફ્ટ છે, અહીંયાથી ચડવું છે. તો ગાઈસ આયરા જોઈ લો, અમે લોકો અહીંયા લિફ્ટ પર આવી ગયા છે. તો ત્યાંથી પણ જવાય છે ને અહીંયાથી પણ જવાય. તો અહીંયાથી અમે લિફ્ટમાં અહીંયાથી ઉપર ચડ. જો ગાઈસ લિફ્ટ જોઈ લો આપણે, ટ્રાન્સપરન્ટ લિફ્ટ છે. સામે મેટ્રો ટ્રેનનું પુલ છે. અહીંયા આ હોસ્પિટલમાં મારે જવાનું છે, એક્સેલ હોસ્પિટલ. તો હવે ગાઈસ અત્યારે હું ને પપ્પા આવ્યા છે ભાઈને લેવા માટે. એમનો લાસ્ટ ડેટ પતી ગયો. તો ગાઈસ અમે લોકો જોઈ લો હોસ્પિટલમાં આવ્યા. જોઈ લો અહીંયા ચાનું મશીન પણ છે, જેને ચા પીવી હોય તો પીએ. કે થઈ ગયું સાહેબ? એવું ઠંડક લાગે છે અહીંયા. ઠંડક લાગે, બહાર ગરમી બહુ લાગે છે. કે અહીંયા પપ્પાને તારા અહીંયા ઠંડક લાગે, તારા છે ને ગરમ હવા આવે છે. ગાઈસ અમે લોકો હોસ્પિટલ આવ્યા. ભાઈને પથરી થઈ છે, તેમનો પથ્થર કરવા માટે આવ્યા છે. તો એમનો પથ્થર એકદમ મસ્ત મજા નીકળ્યો. મેં તમને બ્લોગમાં બતાવેલું હતું કે પથ્થર એમને હતો. પથ્થર તો એમનો પરફેક્ટ પથ્થર થઈ ગયો છે, નીકળી ગયો. હવે એમને કાલે એમને છે ને ગાઈસ રજા આપવાના છે. તો એમને કાલે રજા આપે તો તમને પણ હું ઘરે વેલકમ કરીશ, તે પણ બતાવીશ કે અમે લોકોએ એમને રજા આપી દીધી છે. અત્યારે ભાઈ અત્યારે મસ્ત રેસ્ટ કરે છે ને. ફાયદો તો બેનિફિટ તો આપણે પીવું બેન ઉઠાવે છે. કે હે બેનિફિટ તો તું ઉઠાવે જ નહીં? કે કેમ? બધાને બતાવો ને કે પપ્પાને બી થોડુંક પથરી થયેલી છે. કે તે બતાવો ને. હું કા છે? હે કા આવી હોસ્પિટલ? જો પપ્પા હોસ્પિટલમાં. કે હે શું કે? નહીં ખવાય લોચો હવે. ડૉક્ટર બધું કે આપણે નહીં ખવાય. એ તો બોલે. તો ગાઈસ આ જોઈ લો, પીવું અહીંયા હોસ્પિટલમાં સફરજન ખાય છે. આપણા ભાઈ પલંગ પર ઉઠેલા છે. જોઈ લો પલંગ પર ઉઠેલા છે. એવું નહીં કીધું એ ડૉક્ટરે, એવું નહીં કીધું. ઓય ઓ પીવું, ચાલ જ્યુસ પીવા જવું છે. ચાલ ચાલ લે. મને નહીં ખાવા. રસ્તામાં મને જ કીધી જ્યુસ. હા રસ્તામાં મને જ કીધી કે કાકા જ્યુસ પીવડાવજો ને અત્યારે. તો આપણે પપ્પામાં તો જલ્દી આવવાનું હતું. એવું કઈ વાંધો નહીં. હવે હું ને દાદા, ઓ દાદા આપણે ત્યાં જ્યુસ પીતા જવું. મોમોસ નહીં, મોમોસ કચરો વસ્તુ આવે. અમે જ્યુસ પીતા જવું. કયો ખતરનાક વોક? એ તો દ્વારકા વાળો છે ને ડાકોર તો કયો છે? પકડું ખાવું? તો મને નહીં ખાવાનું. કેમ? ના 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 લીધું. આ જો ગાઈસ આ જોઈ લો. એવું છે? સારું કઈ વાંધો. મને ફેમસ નહીં થયું, બસ તું ફેમસ થઈ ગયા. બસ તારે થવું છે ફેમસ?
જો ખુલ્યો ગયો ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ તો નીચે તો હા બતાવું ને તમને બતાવ હું YouTube પર. બતાવ જો બતાવ આવ્યું ધવલ દામોડિયા પીપલ હે क्या बताओ સ્પેસ આવ્યું કઈ ધવલ પીપલ આઈ આવ્યું ધવલ પીપલ જો નહીં પીપલિયા છે ખોટું છે હવે આમાં જો બતાવते જ બતાવ ડબલ્યુ કે પી વાળા નથી ઓ પી વાળા નથી પી વાળા નહીં પીપલા છે ના મેં તો ના બાર ના પાડી ને મને કે બાર તો મને ના પાડી દે તો ગાઈસ આ જોઈ લો બેડ કેટલો મસ્ત જોઈ લો ઉપર કેટલો મસ્ત આવી છે આપણે ઘરે આવો મુકાઈ દઈએ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ચલો ગાઈસ મારું હેલ્મેટ નીચે છે રખડતું થઈ ગયું છે ત્યાં પેલું બેગ છે ચપ્પલ છે બધું રખડતું થઈ ગયું ને પેલી જો પેશન્ટની બાજુમાં તું અહીંયા હોઈ જવાની જો ને આ તો જો મોબાઈલ જોવા માટે ફોન મૂકી દે નહીં હવે બોલાવ ડૉક્ટરને બોલાવ કયું બ્લોગ જોઈશ બતાવ મારું બ્લોગ જોઈશ તો ગાઈસ જોઈ લો મારું બ્લોગ જ ચાલુ છે અહીંયા એ મને અત્યારે બતાવે છે બાકી જોતી બીજું હતું હે ને એવું જ છે એવું તો ગાઈસ કોઈ તો મારું બ્લોગ જોઈ છે એટલે પીવું મારા બ્લોગ જોઈને ખુશ થઈ જશે લાઈક કરવાની સબસ્ક્રાઇબ નહીં કરવાની લાઈક તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બસ તો કઈ જોઈ છે ના ખાલી એમ જોઉં છું ના થોડી ને તમને લાઈક આપવાની મારા વ્યૂઝ તો વધે કેમ આપું મેં નહીં આ વ્યૂઝ વધે છે ને બસ તો વ્યૂઝ વધારે મારા આ મામા આવ્યા કે 1 લાખ લાઈક આમાં 1 લાઈક હોની મને બધામાં આજો તમારે અહીંયા હમણાં 5 છે જોઈ જો છે ને લાઈક છે ને બસ આટલા જ છે ને આટલામાં ખુશ નહીં તો તું વ્યૂ મહેનત કરે છે ચેલેન્જ અમારી મહેનત છે અમારી મહેનત ધીરે અમારી મહેનત છે અમારી મહેનત છે ગાઈસ જોઈ લો ભાઈ આપના ઘરે આવી ગયા છે એમને હોસ્પિટલમાંથી આપણે હે ઘરે લઈ આવ્યા ને પપ્પા અત્યારે મસ્ત મજાની ગરમ ગરમ ચા મૂકે છે ભાઈ માટે ગરમ ગરમ ચા બનાવે છે પપ્પા અત્યારે ને ભાઈ અત્યારે ચા નાસ્તો કરી લે એટલે મસ્ત પછી એમને થોડુંક 2-3 દિવસથી હોસ્પિટલમાં હતા તો હવે એમને થોડુંક હવે હું ટીવી ચાલુ કરી આપું તો જેથી ટીવી ભાઈ જોઈ ને થોડોક માઇન્ડ રિલેક્સ કરે કારણ કે 2 દિવસે એટલા કંટાળા એટલે કે હોસ્પિટલમાં હતા ને હવે એમને ફોન પણ એમનો નીકળી ગયો છે તો એમને સારું છે તો એમને 3-4 દિવસ તમને રેસ્ટ કરવાનો છે આરામ કરવાનો છે ને ગાઈસ તમને કોઈ વ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ